નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે જાણીએ તો એક સાથે 4 સિસ્ટમ આવશે, અંબાલાલ પટેલ। જી હા મિત્રો, વાદળો આવે છે પરંતુ વરસતા નથી। છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં આવું જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે। ક્યાંક તડકો તો ક્યાંક માત્ર વાદળછાયું વાતાવરણ અને વરસાદની રાહ જોતા ખેડૂતો માટે હવે સારા સમાચાર છે, કારણ કે રાજ્યના આકાશમાં એક નહીં, બે નહીં, પરંતુ 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે। 23થી 31 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધી શકે છે। મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા, જેની અંદર 24થી 26 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે। એક તરફ હવામાન વિભાગની આગાહી તો બીજી તરફ આગાહીકારનું અનુમાન બંને વરસાદ તરફ ઇશારો કરી રહ્યા છે ને હવે ખેડૂતો સહિત સમગ્ર ગુજરાતની નજર આકાશ પર છે, કારણ કે જો મેઘરાજા મન મૂકીને વરસે તો માત્ર વરસાદની ખાદ્ય જ નહીં, પરંતુ ખેડૂતોના ચહેરા પર પણ ફરી ખુશીના વાદળો છવાઈ શકે છે। ત્યારબાદ આગળ જોઈએ તો એલપીજી ગેસને લઈ મોટા ફેરફાર। જી હા મિત્રો, એલપીજી ગ્રાહકો માટે મોટા સમાચાર આવ્યા છે। આધાર આધારિત એલપીજી ઈ-કેવાયસીની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે। પહેલાં અંતિમ તારીખ 16 ઓગસ્ટ 2026 હતી, પરંતુ હવે ગ્રાહકોને 23 ઓગસ્ટ 2026 સુધી તેમનું ઈ-કેવાયસી પૂર્ણ કરવાની તક આપવામાં આવી છે। તેથી જેમણે હજુ સુધી તેમનું ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નથી, તેમને તેમના ગેસ કનેક્શન તાત્કાલિક સસ્પેન્ડ થવાની ચિંતા કરવાની જરૂર નથી। શું ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે? તો ખાસ જોઈ લો મિત્રો, સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો 23 ઓગસ્ટ સુધીમાં ઈ-કેવાયસી પૂર્ણ ન થાય તો શું ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે? ચાલો તમને જણાવી દઈએ કે આવું નથી। જો ઈ-કેવાયસી પૂર્ણ ન થાય તો સિલિન્ડર ઘરેલું દરે ઉપલબ્ધ થશે નહીં। આનો અર્થ એ છે કે કેવાયસી વગરના લોકોને ગેસ સિલિન્ડર વધુ મોંઘા પડશે। ત્યાર પછી આગળ જોઈએ તો શું ગુજરાતમાંથી દારૂબંધી હટી જશે? ખાસ જોઈ લેજો મિત્રો, ગુજરાતમાં દારૂબંધીના દાવા વચ્ચે ફરી એકવાર ઝેરું દારૂએ 8 પરિવારોના ઘરમાં માતમ પાથરી દીધો છે। ભાવનગરના ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં સર્જાયેલા ઝેરી લઠ્ઠાકાંડમાં મૃત્યુ આંક હવે 8 પર પહોંચી ગયો છે, જ્યારે 39થી વધુ લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તપાસમાં નકલી દારૂનો કારોબાર, દિલ્હીથી આવતું કેમિકલ, અમદાવાદ કનેક્શન અને મધ્યપ્રદેશ સુધી ફેલાયેલું નેટવર્ક સામે આવ્યું છે। ગુજરાતમાં દારૂબંધી હટાવવી જોઈએ એવા સોશિયલ મીડિયામાં ચાલેલા ટ્રેન્ડ વચ્ચે આજે ગુજરાત સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખુલાસો કર્યો છે કે ગુજરાતમાંથી દારૂબંધી ક્યારેય હટશે નહીં। ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની છે। સરકાર ભલે મસ્ત મોટા દાવાઓ કરે, પણ ગુજરાતમાં દારૂ એટલો જ વેચાય છે અને પીવાય પણ છે। ગુજરાતમાં દારૂનું એક રીતસરનું નેટવર્ક ચાલે છે, જેને કોઈ પણ સરકાર તોડવા માગતી નથી। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આદેશો કર્યા બાદ પોલીસ હાલમાં દરોડા પાડી રહી છે, પણ શું ગુજરાતમાં દારૂબંધી લાગુ છે? એ સૌથી મોટો સવાલ છે। ત્યાર પછી આગળ જોઈએ
તો ભાડૂત અને મકાન માલિકો સાવધાન. જી હા મિત્રો, મકાન માલિકો 2 મહિનાના ભાડા કરતાં વધારે ડિપોઝિટ લઈ શકશે નહીં. કોમર્શિયલ ભાડા માટે 6 મહિના સુધીની મર્યાદા નક્કી કરાઈ છે અને ભાડામાં વધારો કરવો હોય તો મકાન માલિકો 12 મહિના પછી જ ભાડામાં વધારો કરી શકે છે ને વધારાના 90 દિવસ પહેલાં લેખિત નોટિસ આપવી પડશે. અને મિલકત નિરીક્ષણ માટે મકાન માલિકોને ઘર અથવા મિલકતની તપાસ કરવી હોય અથવા તો સમારકામ કરવું હોય તો ભાડુઆતને 24 કલાક પહેલાં લેખિત જાણ કરવી ફરજિયાત રહેશે. અને સમારકામમાં જો મકાન માલિક 30 દિવસમાં જરૂરી મરામત ન કરે તો ભાડુઆત પોતે સમારકામ કરાવીને ખર્ચ ભાડામાંથી બાદ કરી શકે છે. ત્યારબાદ આગળ જોઈએ તો રક્ષાબંધનની સાચી તારીખ અને મુહૂર્ત જોઈ લો. મિત્રો, રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર 28 ઓગસ્ટ શુક્રવારે ઉદયા તિથિ અનુસાર ઉજવવામાં આવશે ને આ દિવસે પૂનમ તિથિ સવારે 9:49 વાગ્યા સુધી છે. ભદ્રા સૂર્યોદય પહેલાં જ સમાપ્ત થતી હોવાથી રાખડી બાંધવા માટે સવારે 5:57 થી 8:48 વાગ્યા સુધીનો સમય સૌથી શ્રેષ્ઠ અને શુભ છે. ત્યાર પછી આગળ જોઈએ તો માત્ર કાગળ પર નહીં, ઈમાનદારીથી અમલ કરો. જી હા મિત્રો, કુમાર કાનાણીએ પત્રમાં સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે ઘટનાને પગલે આરોગ્ય વિભાગ સક્રિય થયું અને કામગીરી હાથ ધરવામાં આવી તે બાબત આવકારદાયક છે. પરંતુ સાથે જ તેમણે એવી રજૂઆત કરી છે કે માત્ર ઘટના બને ત્યારબાદ કાર્યવાહી કરવાથી સમસ્યાનું કાયમી નિરાકરણ આવી શકે નહીં. કાયદો કડક હોવો જોઈએ અને તેનો અમલ પણ પ્રામાણિકતા તથા કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર થવો જોઈએ. કુમાર કાનાણીએ પોતાના પત્રમાં તેમની પાસે આવેલી એક કથિત ઓડિયો ક્લિપને પણ ઉલ્લેખ કર્યો છે. આ ઓડિયો ક્લિપમાં એક રેસ્ટોરન્ટના માલિકે ઘટનાને લઈને ઉપરથી 1 દિવસ માટે હોટલ બંધ રાખવા માટે કહેવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દાને આધારે પૂર્વ આરોગ્ય મંત્રીએ સરકારની કાર્યવાહી સામે કટાક્ષ કર્યો છે. તેમનો સવાલ છે કે જો કાર્યવાહી માત્ર ઘટનાના પગલે એકાદ દિવસ માટે કરવામાં આવે અને ત્યારબાદ સ્થિતિ ફરી યથાવત થઈ જાય તો આવી કાર્યવાહીનો વાસ્તવિક હેતુ શું રહેશે? ને કાનાણીએ સરકારને વિનંતી કરી છે કે આરોગ્ય સંબંધિત કાયદા અને નિયમો માત્ર કાગળ પર નહીં પરંતુ તેનો અસરકારક અને ઈમાનદારીપૂર્વક અમલ થાય તેવું કરવું જોઈએ ને નિયમોનો ભંગ કરનાર સામે નિયમિત તપાસ અને કડક કાર્યવાહી થાય તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું છે. ત્યાર પછી આગળ જોઈએ તો ગાંધી અને પટેલના ગુજરાતમાં દારૂ ડ્રગ્સ. જી હા મિત્રો, ખાસ જોઈ લો, ભાવનગરમાં નકલી દારૂકાંડને લઈને રાજકાયી ગરમાવો યથાવત છે. એક તરફ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ વિપક્ષ કોંગ્રેસે પણ ઘટનાને લઈને સરકાર સામે સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું છે. જિગ્નેશ મેવાણીએ ભાવનગરમાં લઠ્ઠાકાંડ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું, આખું ગુજરાત જોઈ રહ્યું છે ગાંધી અને સરદારના ગુજરાતમાં ચરસ, ગાંજો અને ડ્રગ્સના વિરોધમાં હું
અને કોંગ્રેસ પાર્ટી લડી રહ્યા છે. દર 1-1.5 વર્ષે ગુજરાતમાં લઠ્ઠાકાંડની ઘટના બને છે અને દર વર્ષે 1 ડઝનથી વધારે ગુજરાતીઓ જીવ ગુમાવે છે. ભાવનગરમાં એક આંકડા મુજબ 9 અને બીજા આંકડા મુજબ 11 લોકો લઠ્ઠાકાંડના કારણે મોતને ભેટ્યા છે. આના માટે રાજ્યના ગૃહમંત્રી જવાબદાર છે. ગુજરાતની જનતાની પરમ કમનસીબી છે કે આવા ગૃહમંત્રી આપણા ગુજરાતના લખમે લખાયા છે. શું રાજ્ય સરકાર એવી ગેરંટી આપશે કે ગુજરાતમાં ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો અને કાલ રાત કે આજ સુધીમાં ગુજરાતમાં દારૂ નહીં વેચાયો હોય? આપણે દરેક ગુજરાતીઓએ એકઠા થવાની જરૂર છે. જેમ જંતર મંતર પર આંદોલન થયું તેમ ગુજરાતમાં આંદોલન કરવાની જરૂર છે. ત્યારબાદ આગળ જોઈએ તો યુદ્ધની અસર પેટ્રોલ ડીઝલ મોંઘું થશે કે શું? ખાસ જોઈ લો મિત્રો, પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે સામાન્ય જનતા માટે ફરી એકવાર ચિંતા વધી શકે છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. 20 ઓગસ્ટના રોજ બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 2.4% વધીને $93.78 પ્રતિ બેરલ થયું, જે 24 જુલાઈ પછીનું સૌથી ઊંચું સ્તર છે. US WTI ક્રૂડ ઓઇલ પણ લગભગ 2.5% વધ્યું છે. અને ક્રૂડ ઓઇલ કેમ મોંઘું થયું છે? તો ક્રૂડ ઓઇલમાં ભાવમાં વધારો થવાનું સૌથી મોટું કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલો તણાવ છે. તેલ બજાર માટે સૌથી મોટી ચિંતા હોર્મુઝ સ્ટ્રેટ છે. યુદ્ધને કારણે આ માર્ગે તેલની અવરજવર પહેલાંથી જ ઓછી થઈ ગઈ છે. યુદ્ધ પહેલાં વિશ્વના તેલ વપરાશનો લગભગ 5મો ભાગ આ માર્ગે પસાર થયો હતો, જેની અંદર પુરવઠાને વધુ અસર થાય છે. તો ક્રૂડ ઓઇલના ભાવમાં પણ દબાણ હેઠળ આવી શકે છે. અને પેટ્રોલ અને ડીઝલ પર શું અસર થશે? તો ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતોનો મોટો હિસ્સો આયાત દ્વારા પૂર્ણ કરે છે. તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો દેશમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ પર દબાણ લાવી શકે છે. જો કે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાનો અર્થ એ નથી કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાત્કાલિક વધારો થાય. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતમાંથી ચોમાસાની વિદાય ક્યારે? ખાસ જોઈ લેજો મિત્રો, ચોમાસું વિદાયના મોટા સમાચાર આવી રહ્યા છે. સામાન્ય રીતે પણ 1 સપ્ટેમ્બર પછી ઉત્તર પશ્ચિમ ભારતમાંથી ચોમાસું પાછું ખેંચાવાના સંકેતો મળવાનું શરૂ થાય છે. આ વર્ષે 10થી 20 સપ્ટેમ્બર દરમિયાન તે સત્તાવાર રીતે વિદાય લે તેવી પૂરેપૂરી શક્યતા છે. ત્યારબાદ આગળ જોઈએ તો એસટીને લઈને મોટી ખુશખબરી, ભાડું અડધું. જી હા મિત્રો, રાજ્યમાં એસટી બસમાં રોજિંદા અપડાઉન કરતા લાખો નોકરિયાતો, વેપારીઓ અને ધંધાર્થી વર્ગના આર્થિક હિતને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દૈનિક મુસાફર પાસ યોજનાના નિયમોમાં લોકહિતલક્ષી સુધારો કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં દૈનિક મુસાફર પાસ યોજનામાં ભાડા રાહત વધારી 50% સુધી કરવામાં આવી છે.